કમોસમી વરસાદે જગતના તાતને રોવડાવ્યા છે। ભાવનગર જિલ્લામાં પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકમાં વ્યાપક નુકસાન થયું। ખેડૂતોના ઊભા પાક મગફળી, કપાસ સહિતના પાકને મોટું નુકસાન થતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે 100% નુકસાનમાં સર્વે ના હોય, સરકારને સીધી સહાય ચૂકવવી જોઈએ। આ ઉપરાંત ખેડૂતોએ આરોપ લગાવ્યો હતો કે રાજ્ય સરકારના મંત્રીઓ ખેતરમાં ખેડૂતોને વળતર ચૂકવવા નહીં પણ માત્ર ને માત્ર ફોટા પડાવવા નીકળી પડ્યા છે। ખેડૂતોએ ખેતરમાં હવન કરી ભગવાનને પ્રાર્થના કરી હતી। હવન તો એ માટે કર્યો હતો કે આ બેરી સરકારને કાંઈક દેખાય કે ખેડૂતનું નુકસાન થયું છે, સર્વે કરવાનું બંધ કરે, તાત્કાલિક ખેડૂતના ખાતામાં પૈસા નાખે અને પાક ધિરાણ લોન પણ માફ કરે। આ ખેડૂતને અત્યારે એટલું બધું કરોડો રૂપિયાનું નુકસાન છે। હવે એ હેક્ટર દીઠ 10-12 હજાર રૂપિયા આપીને ઉભા રહે તો એનાથી શું થાય? ખાતર બિયારણ ન આવે, અત્યારે અમારા બહાર કાઢવામાં આવે અને 10-12 હજાર રૂપિયાનો ખર્ચ થાય। એટલે જેથી કરીને ખેડૂતને ઝડપથી સહાય કરે અને સરકાર હવે સર્વે કરવાનું બંધ રાખે। 100% નુકસાન છે એનું સર્વે ન હોય। જે માણસ મૃત્યુ પામ્યો હોય એનું ઓપરેશન કરવાની જરૂર ન હોય, એનો મૃત્યુનો દાખલો દેવાનો હોય। આ સરકાર અત્યારે આ સિંગ અમારો મોલ બધો મૃત્યુ પામ્યો છે, હવે એનો સર્વે કરવાની કરે છે। સર્વે નથી કરવાનો, તમે તાત્કાલિક સહાય કરો। કોઈ પાક બચ્યો નથી, ચાહે ઝાડનો સારો હોય કે મગફળી, ડુંગળી કે કપાસ, હરગવા બધું નષ્ટ થઈ ગયું છે। બરોબર, કોઈ વસ્તુ કાંઈ રહ્યું નથી। હવે એટલો વરસાદ જ પડ્યો છે, એમાં સરકારને હજી આ સર્વે કરવાનું કેટલાય દી હાલે ઈ કોને ખબર। 8 દીથા બધા નદી તળાવ બધું ઓવરફ્લો છે, બધું હળીને હોથ બોલી ગયો, તો એમ કહે છે કે ભાઈ સર્વે હવે કે દી એનું સર્વે થઈ રહે। અને આજની સરકારનું પેટમાં પાણી નથી હલતું, અમને તો એવું લાગે। એ નકરું સર્વેની વાતો જ કરે, બરોબર। હવે આમાં 100% બધું ફેલ વયું ગયું છે। અમારે મોલ પડ્યો છે વાડી અંદર, એ પણ બહાર કાઢવા બહુ મુશ્કેલ છે। એમાં પણ મજૂરી ખર્ચ લાગવાનો છે, કેમ કે કોઈ કામનું નથી રહ્યું। એટલે સરકાર આ જે સર્વેના નાટક છે બંધ કરવા જોઈએ। 10 થી 12 ઇંચ વરસાદ પડ્યો હોય તો હવે સર્વે શાનો? 100% નુકસાન છે, સરકાર પણ જાણે છે। તો સર્વે વિના ખેડૂતને ખાતા દીઠ સહાય ચૂકવવામાં આવે, આવી અમારી માંગણી ખેડૂતોની છે। જે ખેડૂતોને જે સિંગ છે એ પણ ઉગવા મળશે, કપાસની અંદર જે કાલાની અંદર પણ કપાસ ઉગવા મળ્યો છે, એટલે ભયંકર નુકસાન થયું છે। ઘાસચારો પણ જે ભોંતળીએ થઈ ગયો છે એ પણ હળવા લાગ્યો છે, સરગવાની અંદર આવડું મોટું નુકસાન છે। તો સર્વે ના હોવો જોઈએ, આવું ખેડૂતોને કહેવું છે।